તો રાજકોટના ઉપલેટામાં ગરીબોના હકના અનાજ પર તરાપ મારતા સંચાલકોનો પર્દાફાશ થયો। જામ ટીંબડી ગામે 4000 કિલો અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં મામલતદારે કડક કાર્યવાહી કરી। જામ ટીંબડી ગામે સસ્તા અનાજની દુકાનમાં ચાલતી મનમાની સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના જામ ટીંબડી ગામે સસ્તા અનાજના દુકાનદારની જોહુકમી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 7 મહિનાથી ગરીબ લાભાર્થીઓને પૂરતું અનાજ ન મળતા અને દુકાનદાર દ્વારા થતી ગેરવર્તણૂકથી સ્થિતિ વણસી છે। મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે દુકાન પર બેસતા ઇસમો અનાજના જથ્થા પર ફાંકી ખાઈને થૂંકતા હતા, જે અત્યંત અમાનવીય છે। લોકોની ફરિયાદ હતી કે ગરીબોનું અનાજ બારોબાર રિક્ષાઓ અને બાઇક દ્વારા બ્લેકમાં વેચી દેવામાં આવતું હતું। લક્ષ્મીબેન વાસંકિયાનો કોટો છે અને એના પતિદેવ એને સાથ સહકાર આપી અને માલ વિતરણ કરે, પણ જથ્થો કાપીને આપે છે। તો આ બાબતમાં અમે અસંતોષ છે અને ફાંકીના પિચકારી માલના જથ્થા ઉપર થૂકે, તો એ જથ્થો અમારે કેવી રીતના લેવો, દળાવીને કેમ ખાવું? અને હું અહીંયા માલ લેવા આવી, મને 7 મહિના ત્યાં માલ ના દીધો, એટલે મેં એમ કીધું કે 2 મહિનાનો ભેગો દ્યો, કારણ કે 7 મહિનાનો ન આવ્યો, અમે મજૂરી માણસ છે તો 2 મહિનાનો માંગી શકી ને। હું આવી ને એટલે આ કૂપન મને માથે માર્યું એ કે નહીં જાવ, જેને કેવું હોય એને કહી આવો, આજે નથી દેવો કાલે નથી દેવો, એવો અમને અમારી સામે વતન કરે છે। વારંવારની ફરિયાદો બાદ આખરે ઉપલેટા મામલતદારની પુરવઠા ટીમે દરોડો પાડ્યો, જેમાં સરકારી રેકોર્ડ અને દુકાનમાં રહેલા હાજર સ્ટોકમાં તફાવત સાથે અંદાજે 4000 કિલો જેટલું અનાજ ઓછું મળી આવ્યું, જેથી તાત્કાલિક અસરથી દુકાનને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી। લોકોએ આજે અમને જણાવેલ છે કે ભાઈ અમને અગાઉ પણ માલ આપવામાં આવેલ નથી, એ પણ અમે ઉપરની વડી કચેરી રિપોર્ટ કર્યો છે। ગામના સરપંચ અને ગ્રામજનોની એક જ માંગ છે કે આ પરવાનેદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવે, ગામને નવો અને પ્રમાણિક સંચાલક ફાળવવામાં આવે। અમારી માંગણી આમાં ન્યાય, ગામના લોકોને ન્યાય મળવો જોઈએ અને આ ભાઈ ખોટો છે એ રદ કરી બીજા વ્યવસ્થિત માણસને આપે। હાલમાં તંત્રે દુકાન બંધ તો કરાવી છે, પરંતુ 4000 કિલો અનાજ ક્યાં ગયું તે મોટો સવાલ છે। ગરીબોના પેટ પર લાત મારનારા આવા તત્વો સામે માત્ર દુકાન સીઝ કરવાથી કામ નહીં ચાલે। આશિષ મહેતા, GSTV ઉપલેટા।